અમદાવાદના નારોલ પાસે આવેલા શસ્ત્ર બ્રિજ પર નિરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી દરમિયાન ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। શાસ્ત્રી બ્રિજની વાત એવી છે કે ત્યાં આગળ પણ મેઝરમેન્ટનું ને એવું કામ ચાલી રહ્યું છે, એટલે એક બાજુનો રસ્તો 11થી લઈને 17:00 દરમિયાન એ લોકોની કામગીરી ચાલે છે। એ દરમિયાન બંધ કરવામાં આવનાર છે અને આવે છે, અત્યારે પણ આવે છે। કામગીરી ચાલુ હોય તે દરમિયાન બંધ કરવામાં આવેલ છે અને એ દરમિયાન જે બીજી બાજુનો રસ્તો છે તે બાજુ આવક થાય છે અને જાવક થાય છે। આવનાર આવે છે એક બાજુ અને બીજી બાજુથી જનાર જઈ શકે, એટલે એક રસ્તા ઉપર અવર જવર બંને ચાલુ છે। આ ઉપરાંત તમામ ડાયવર્ઝન ઉપર જે એસજી રોડ ઉપર તમામ ડાયવર્ઝન ઉપર સાઇનેજીસ પણ લગાવવામાં આવેલ છે। અમદાવાદમાં ફરી એક વખત એક બ્રિજના નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તે નિરીક્ષણની કામગીરી હેઠળ આજે શાસ્ત્રી બ્રિજ છે, વિશાલા શાસ્ત્રી બ્રિજ છે, આ બ્રિજને ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યો છે। અહીંયા ખાસ કરીને વાત કરવા જઈએ તો જે ભારે વાહન છે તે ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે કે જે માલ સામાન લઈને જતા ભારે વાહન જે છે તે ભારે વાહનને આ જે બ્રિજ ઉપર જે છે તે મુસાફરી નથી કરી શકતા। જે ભારે વાહન છે તે આ બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જે કાર છે, ટુ વ્હીલર ચાલક છે તે આ બ્રિજ ઉપર મુસાફરી કરી શકે છે। ખાસ કરીને આ જે હાઈવે છે તે સરખેજ નેશનલ હાઈવે નંબર 8 છે, જે શાસ્ત્રી વિશાલા બ્રિજ તરીકે ઓળખાય છે। આ બ્રિજને ટૂંક સમય માટે એટલે કે કહેતા 7 થી 8 દિવસ ના સમય દરમિયાન આ જે બ્રિજ છે તેને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે અને આ જે બ્રિજ છે તેની નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે। તે નિરીક્ષણની કામગીરીના પગલાં હેઠળ આ જે બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે અને આપ જે આ બ્રિજ જોઈ રહ્યા છો તેને ટૂંક સમય માટે વન વે કરવામાં આવી રહ્યો છે, એટલે કે આ એક જ જે રસ્તો છે ત્યાં જનારા લોકો અને આવનારા લોકો તે બંને જે છે વાહન વ્યવહાર કરવાના છે। એટલે ખાસ કરીને એ પણ ઉલ્લેખનીય છે કે આ થોડા સમય માટે એટલે કે લગભગ 7 થી 8 દિવસ માટે આ જે બ્રિજ છે તે વન વે બનવાનો છે અને અહીંયા જે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે યોગ્ય રીતે જે ટ્રાફિકનું પાલન થાય ખાસ કરીને તેના માટે પોલીસ પણ ખડે પગે ઊભી છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે આખો બ્રિજ છે આ બ્રિજને ટૂંક સમય માટે બંધ કરી દેવાયો છે। ખાસ કરીને આ જે બ્રિજ છે તેની જે નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે તેને લઈને આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। તેની સાથે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે અને કયા નિયમોનું પાલન કરવું, કયા નિયમોનું ઉલ્લંઘન ન કરવું તે વિશે પણ વિગતે માહિતી આપી છે। કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।